સસલું અને કાચબો. એક સમયની વાત છે. એક જંગલમાં 3 મિત્રો રહેતા હતા. વરુ, સસલું અને કાચબો. એ ત્રણેય રોજ એક જગ્યાએ મળતા. વરુ અને સસલું સૌથી પહેલા પહોંચતા હતા, પણ કાચબો હંમેશા મોડો આવતો હતો. સસલું હંમેશા કાચબા ઉપર હસતું હતું. એક દિવસ, અરે તું કેટલો આળસુ છે, મારી જેમ ઝડપથી ચાલ્યા કર. સસલાની આ વાત વરુને બિલકુલ સારી નહોતી લાગતી. એની સાથે એવી વાત નહીં કર. સાચું કહું તો તું ક્યારેય દોડવામાં એની સાથે જીતી જ નહીં શકે. એ કાચબો શું હરાવવાનો મને? એમ આટલો અહંકાર? ચાલો એક દોડવાની પ્રતિયોગિતા રાખીએ, જોઈએ છીએ કોણ જીતે છે. સસલું અને કાચબો એ વાત પર સહમત થયા. એમણે આરંભ અને અંતનું સ્થાન નિશ્ચિત કર્યું. પ્રતિયોગિતા શરૂ થઈ. સસલું બહુ ઝડપથી દોડવા લાગ્યું, પણ કાચબો ધીમે ધીમે પાછળ આવી રહ્યો હતો. સસલું ઉતાવળમાં ખૂબ જ ઝડપથી દોડી રહ્યું હતું. કાચબો મંદ ગતિએ પણ દ્રઢ નિશ્ચય અને એકાગ્રતાથી એનો માર્ગ કાપી રહ્યો હતો. થોડીવાર પછી સસલું થાકી ગયું. એણે પાછળ ફરીને જોયું તો કાચબો ક્યાંય દેખાઈ નતો રહ્યો. ત્યારે સસલાએ વિચાર્યું, એ મારાથી ક્યારેય નહીં જીતી શકે. થોડો આરામ કરી લઉં. એટલું વિચારીને સસલું એક મોટા ઝાડના છાયામાં ભર ઊંઘમાં સૂઈ ગયું. થોડીવાર પછી ધીમે ધીમે કાચબો એ ઝાડની પાસે પહોંચ્યો જ્યાં સસલું સૂઈ રહ્યું હતું. એણે જોયું કે સસલું ભર ઊંઘમાં સૂઈ રહ્યું છે, પણ એની ઝડપે વગર અટકે એના સ્થાન તરફ વધવા લાગ્યો. છેવટે એના સ્થાન સુધી પહોંચી જ ગયો. બધા જનાવરો એને અભિનંદન આપવા લાગ્યા. છેવટે તું જીતી જ ગયો, પણ સસલાનું શું થયું? ઘણી વાર પછી સસલું ઊંઘમાંથી જાગ્યું. પાછળ ફરીને જોયું તો કાચબો ક્યાંય દેખાયો નહીં. એ આળસુ કાચબો તો દેખાતો પણ નથી. ભલા મારી સાથે કોણ જીતી શકે છે? એ લક્ષ્ય તરફ દોડવા લાગ્યો, પણ અંતિમ સ્થાન પર પહોંચતા જ એ નવાઈ પામ્યું. કાચબો તો ત્યાં પહેલાથી જ પહોંચી ગયો હતો. બધા જ હસવા લાગ્યા. એ શરમાઈ ગયું. ત્યારે વરુએ સસલાને કહ્યું, જોઈ લીધું તે? તારું ઘમંડ તારા લક્ષ્યમાં અડચણ બની ગયું. કાચબાએ ધીમેથી જ ભલે પણ ધ્યાનથી પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું. એ જીતી ગયો. ક્યારેય કોઈને ઓછા ન સમજતો અને નીચા દેખાડવાનો પ્રયત્ન નહીં કરતો, સમજ્યો? દ્રઢ નિશ્ચય અને એકાગ્રતા હંમેશા લક્ષ્ય સુધી પહોંચાડે છે. વાંદરાનું કાળજું. એક ઘોર જંગલમાં નદી કાંઠે બોરના ઝાડ પર એક વાંદરું રહેતું હતું. બોર તો ખૂબ જ રસીલા અને સ્વાદિષ્ટ હતા. આખો દિવસ વાંદરું મોજથી એ ઝાડ પર બેસીને બોર ખાતું હતું. એ નદી કાંઠે એક મગર પોતાની પત્ની સાથે રહેતો હતો. એક દિવસ મગર જમીન પર આમ તેમ પડેલા બોર ખાઈ રહ્યો હતો. હે મિત્ર, આ બોર તો ઘણા સ્વાદિષ્ટ અને રસીલા છે. શું તું મારી પત્ની માટે થોડાક તોડીને આપી શકીશ? હા, જરૂર જરૂર, હું જરૂર આપીશ. આલે. વાંદરાએ થોડાક બોર તોડીને મગરને આપ્યા. પછી મગરે જઈને એ બોર પોતાની પત્નીને આપ્યા. અરે વાહ, આ તો બહુ સ્વાદિષ્ટ છે, બહુ જ. મેં તો મારી જિંદગીમાં આટલા સ્વાદિષ્ટ અને રસીલા ફળો ક્યારેય નહીં ખાધા. આથી રોજ હું તારે માટે આવા જ બોર લઈને આવીશ. થોડા જ દિવસોમાં વાંદરું અને મગર સારા મિત્રો બની ગયા. દિવસો આમ જ વીતતા ગયા અને એક દિવસ, રોજે રોજે એ જ ફળો ખાઈને હું કંટાળી ગઈ છું. આ બોર જો આટલા સ્વાદિષ્ટ છે તો આ ફળોને રોજ ખાવાવાળા પેલા વાંદરાનું કાળજું કેટલું સ્વાદિષ્ટ હશે. મને વાંદરાનું કાળજું જોઈએ.
હમણાં જ લાવી આપો. શું શું કહે છે તું? એ મારો મિત્ર છે. તું પોતાનો વિચાર બદલી નાખ. નહીં, જો તું વાંદરાનું કાળજું નહીં આપે તો હું તને છોડીને જતી રહીશ. આ સાંભળીને મગર વિચારમાં પડી ગયો અને ત્યાંથી ચાલ્યો ગયો. મગર વિચારવા લાગ્યો કે વાંદરાને પોતાના ઘરે શી રીતે લઈ આવે. અચાનક તેને એક તુક્કો સૂઝ્યો. મિત્ર, આજે તારે મારા ઘરે ભોજન માટે આવવાનું છે. અરે વાહ, સાંભળીને બહુ આનંદ થયો. ચાલ, હું આવું છું. મગરે વાંદરાને પોતાની પીઠ પર બેસાડ્યો અને એ તરવા લાગ્યો. નદીમાં થોડે દૂર ગયા પછી, મિત્ર, મને માફ કર. મારી પત્નીએ ખાવા માટે તારું કાળજું માગ્યું છે, તેથી હું તને ત્યાં લઈ જઈ રહ્યો છું. અરે, આ તો ખોટો ફસાયો. કંઈ પણ કરીને મારે અહીંથી નીકળવું જોઈએ. હે ભગવાન, મદદ કરો. અરે મિત્ર, તે આ વાત મને પહેલાં કેમ ન કહી? હું તો મારું કાળજું ઝાડ પર મૂકી રાખું છું. ચાલ, નદી કાંઠે જઈએ. હું તને કાળજું આપી દઉં. ઠીક છે. નદી કાંઠે પહોંચતા જ વાંદરાએ એક લાંબો કૂદકો લગાવીને એકદમ ઉપર પહોંચી ગયો. કેમ મને મારવાની યોજના બનાવતો હતો? અરે મૂરખ! અરે, પોતાનું કાળજું બહાર કાઢીને કોઈ જીવતું રહી શકે? ચાલ, જા અહીંયાથી અને પોતાની પત્નીને કહી દેજે કે મારું કાળજું ખાવું એટલું સહેલું નથી. સાર, બુદ્ધિમાની અને સાવધાનીથી કોઈ પણ સંકટને માત આપી શકાય છે. લોભી કૂતરો. એક શહેરમાં રોજર નામનો એક કૂતરો રહેતો હતો. એને હાડકાં ચાવવાનું ખૂબ જ ગમતું. એક દિવસ રસ્તા પર ફરતા ફરતા એની નજર એક ખૂણામાં પડેલા રસભર્યા હાડકાં પર પડી. એણે તરત જ એ હાડકું મોઢામાં પકડ્યું અને હરખાતા હરખાતા ઘરે ગયો. વિચાર્યું, ચાલો, જમવાની સરસ વ્યવસ્થા થઈ ગઈ. રસ્તામાં એક પુલ આવ્યો. એ પુલ પાર કરતા સમયે એને પાણીમાં એક કૂતરો દેખાયો અને એના મોઢામાં પણ એક હાડકું હતું. રોજરના મોઢામાં પાણી આવ્યું. એ હાડકું કેવી રીતે મેળવવું એ વિચાર કરવા લાગ્યો. એણે વિચાર્યું, જોરથી ભસીને એને ભગાડી દઉં અને એનું હાડકું લઈ લઉં. જેવો રોજરે ભસવા માટે મોઢું ઉગાડ્યું, એનું હાડકું નદીમાં પડી ગયું. બિચારો રોજર! અતિ લોભમાં એ ભૂલી ગયો કે પાણીમાં એ પોતાનું જ પ્રતિબિંબ જોઈ રહ્યો હતો. જે મળ્યું એમાં જ ખુશ રહો. વફાદાર નોળિયું. એક નાનકડા ગામમાં એક ખેડૂત તેની પત્ની અને નાનકડા દીકરા સાથે રહેતો હતો. એક દિવસ કામ પતાવીને ઘરે પાછા ફરતી વખતે તેમણે તેમની સાથે એક નાનકડું નોળિયું ઘરે લાવ્યું. આ જોયું કે આપણા દીકરા સાથે રમવા માટે આપણે આ નોળિયું પાળીએ. એક દિવસ ખેડૂતની પત્ની બજાર જવા નીકળી. તેણે પોતાના બાળકને હિંચકામાં સુવડાવ્યો. દીકરાને નોળિયા સાથે એકલું રાખવાનું તેના એકદમ જીવ ઉપર આવ્યું હતું અને તેણે પતિને બાળક પર ધ્યાન દેવા કહ્યું. જુઓ, જરા આપણા બાળક ઉપર ધ્યાન રાખજો. થોડી વાર માં જ તે બજારથી ટોપલી ભરીને સામાન શાકભાજી લઈને પાછી આવી. ઘરના આંગણે જોઈ છે તો શું, નોળિયું બેઠેલું હતું અને તેના મોઢા પર લોહી લાગેલું હતું. તે જોતા જ તે ભરાડી. અરે બાપરે, લોહી! તે મારા દીકરાને મારી નાખ્યો ને! તેણે બધી તાકાત લગાવીને નોળિયાને માર માર્યો અને દોડતી અંદર દીકરાને જોવા ગઈ. અંદર દીકરો શાંતિથી હિંચકામાં સૂતો હતો અને હિંચકાની નીચે જમીન પર એક સાપ લોહી લુહાન મરેલો પડ્યો હતો. ત્યારે તેને સમજાયું કે નોળિયાએ સાપને મારીને દીકરાને બચાવ્યો હતો. તે નોળિયા પાસે દોડી. તે સાપને મારીને મારા દીકરાને બચાવ્યો. પણ નોળિયાને કંઈ સંભળાવ્યું નહીં, કારણ કે તે બિચારું તો મરી ગયું હતું અને ખેડૂતની પત્ની પશ્ચાતાપથી રડવા લાગી. સાર, વિચાર્યા સિવાય કોઈ પણ નિર્ણય લેવો નહીં. શિયાળ અને દ્રાક્ષ. જેકી નામનું શિયાળ એકવાર એક દ્રાક્ષના બગીચામાં ગયો. ત્યાં એણે દ્રાક્ષના ઝુંડ લટકતા જોયા. એ રસદાર દ્રાક્ષના ઝુંડ જોઈને જેકીના મોઢામાં પાણી આવી ગયું. એણે વિચાર કર્યો, વાહ, આ દ્રાક્ષ મીઠી અને રસદાર દેખાય છે. જો એ મને ખાવા મળી જાય તો કેટલી મજા પડે. એણે કૂદકા મારી મારીને દ્રાક્ષ તોડવાનો પ્રયત્ન કર્યો. પણ ઘણો સમય પ્રયત્ન કર્યા પછી પણ દ્રાક્ષ હાથમાં ન આવી. ઉલટાનું કૂદકા મારી મારીને એનું શરીર દુખવા લાગ્યું. ત્યારે એ બોલ્યું, આ દ્રાક્ષ તો ખાટી લાગે છે. મારે નથી ખાવી એવી ખાટી દ્રાક્ષ. એટલું કહીને જેકી ત્યાંથી ચાલ્યો ગયો.
જો કોઈ વસ્તુ મન પ્રમાણે ન મળે તો એનો તિરસ્કાર ન કરવો જોઈએ. ઘોડો અને ગધેડો. એક ધોબી પાસે એક ઘોડો અને એક ગધેડો હતો. એક દિવસ તે બંનેને સાથે લઈને બજારમાં નીકળ્યો હતો. ખૂબ ગરમીના દિવસો હતા. ધોબીએ ગધેડાની પીઠ પર મોટું કપડાઓનું પોટલું લાદ્યું હતું, પણ ઘોડાની પીઠ પર તો કંઈ જ નહોતું. બહુ જ ભારે છે, મને બરાબર ચાલતા પણ ફાવતું નથી. ઘોડા ભાઈ, મને આ ભાર અસહ્ય છે રે. થોડું વજન તું લે છે શું? હું શું કામ લઉં? આપણે તો સવારી કરવા માટે છીએ. ગધેડાને ખરાબ લાગ્યું, પણ બિચારો તેમજ રડમસ થઈને ચાલવા લાગ્યો. પણ એ ભારે બોજથી છેવટે તે નીચે પડી જ ગયો. અરે રે, મેં આના પર વધારે ભાર લાદ્યો લાગે છે. ધોબીએ ગધેડાને થોડું પાણી પાયું અને બધો ભાર ઘોડાની પીઠ પર લાદ્યો. બોજો ખરેખર ખૂબ ભારે હતો. મારે ગધેડાની વાત માનીને એનો અડધો બોજો લઈ લેવો જોઈતો હતો. હવે મારે આ આખો બોજ એકલા જ બજાર સુધી લઈ જવો પડશે. સાર હંમેશા બીજાની મદદ કરવી જોઈએ. ઘમંડી હાથી. એક કાળા જાંબુના ઝાડ પર ચકલા ચકલીની એક જોડી રહેતી હતી. એમણે ઝાડ પર એક માળો બનાવ્યો હતો. એ ખૂબ જ આનંદપૂર્વક રહેતા હતા. થોડા દિવસો પછી ચકલીએ ઈંડા મૂક્યા. ઈંડાઓ આપીને એ ઘણી ખુશ થઈ અને ખૂબ જ વ્યાકુળતાથી એના બચ્ચાઓ આવવાની પ્રતીક્ષા કરવા લાગી. એક દિવસ એક મહાકાય હાથી ફરતો ફરતો એ જાંબુના ઝાડ પાસે આવ્યો. એને એના પાંદડાઓ ખૂબ જ ભાવતા હતા. એ ઝાડની ડાળ ખેંચવા માટે હાથીએ એની સૂંઢ ઊંચી કરી. એ જોઈને ચકલા ચકલી જોર જોરથી બૂમો પાડવા લાગ્યા. ઓ હાથી મહારાજ, અમારા પર દયા કરો. આ ડાળીને નહીં ખેંચતા. અમારો માળો એના પર છે, એમાં અમારા ઈંડા પણ છે. અમે બચ્ચાઓની ઘણી વ્યાકુળતાથી વાટ જોઈ રહ્યા છીએ, અને જો આપ આ ઝાડને હલાવશો તો અમારો માળો પડી જશે, બધા ઈંડા ફૂટી જશે. અમારા પર દયા કરો હાથી મહારાજ. ઘમંડી હાથીએ એની જરાય પરવા ન કરી. મારે શું લેવા દેવા તમારા ઈંડા સાથે? મને કોઈ જ પરવા નથી. મને તો બસ ભૂખ લાગી છે. એટલું કહીને હાથીએ ડાળી ખેંચી અને પછી જેવું વિચાર્યું એવું જ થયું. માળો નીચે પડી ગયો અને બધા ઈંડા તૂટી ગયા. ચકલા ચકલીને ખૂબ જ દુઃખ થયું. એ ખૂબ જ રડ્યા. ઘમંડી હાથી પાંદડાઓ ખાઈને ત્યાંથી ચાલ્યો ગયો. ચકલીની જોડીને હવે ખૂબ જ ક્રોધ આવ્યો. એમણે પ્રતિશોધ લેવાનો નિશ્ચય કર્યો. એ રડતા રડતા એમના મિત્રોની પાસે સહાયતા માંગવા ગયા. એ ઘમંડી હાથીએ અમારા ઈંડા તોડી નાખ્યા. એમનું રડવાનું સાંભળીને કાગડો, દેડકો, કીડી બધા એમને આશ્વાસન આપવા લાગ્યા. કાગડાએ સમજાવતા કહ્યું, રડો નહીં, એ ઘમંડી હાથીને અમે બરોબર પાઠ ભણાવીશું. બધાએ મળીને એ ઘમંડી હાથીને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. બીજે જ દિવસે ચકલા ચકલી અને એમના મિત્રો હાથીની શોધમાં નીકળી પડ્યા. એ આખું જંગલ શોધી વળ્યા. હાથીને જોતા જ એમણે આક્રમણ કરી દીધું. કીડીએ હાથીના કાનમાં જઈને કરડવાનું ચાલુ કર્યું. ઘણા બધા ડંખ મારવાને કારણે હાથી ચક્કર ખાઈને પડી ગયો. હવે કાગડાઓનો વારો હતો. એ ઝાડની ડાળી પરથી ઝડપથી ઉડીને નીચે આવ્યા. હાથીની બંને આંખો એમની ચાંચ મારી મારીને ફોડી નાખી અને એને આંધળો બનાવી દીધો. આ અણધાર્ય આક્રમણથી હાથી ગભરાઈ ગયો. પીડાના કારણે એ ચીચિયારી કરવા લાગ્યો. એનું ગળું સુકાઈ ગયું. ફૂટેલી આંખોએ એ પાણી માટે તળાવ તરફ દોડવા લાગ્યો. હવે દેડકો આગળ વધ્યો. દેડકો એક મોટા ખાડા પાસે બેસીને જોર જોરથી ડ્રાવ ડ્રાવ કરવા લાગ્યો. દેડકાનો અવાજ સાંભળીને હાથીએ અનુમાન લગાડ્યું કે તળાવ એ તરફ હશે. હાથી એ અવાજની દિશામાં વધવા લાગ્યો અને આગલી જ ક્ષણે હાથી ખાડામાં પડીને મરી ગયો. ચકલા ચકલીએ એમના મિત્રોની સહાયતાથી એ ઘમંડી હાથી સાથે વેર વાળ્યું. હોશિયારી અને સાહસ બળથી મહત્વપૂર્ણ છે. નાવડી. એકવાર એક દેડકો, એક મરઘીનું બચ્ચું, એક ઉંદર, એક કીડી અને એક મકોડો ફરવા નીકળ્યા.
ફરતા ફરતા તેઓ એક નદી પાસે આવ્યા. ચાલો આપણે નદીમાં તરીએ. દેડકાએ પાણીમાં કૂદકો માર્યો. અમને તો તરતા આવડતું જ નથી. ઉંદર, કીડી મકોડો અને બચ્ચુને પણ તરતા આવડતું નહોતું. પણ પછી તેમણે વિચાર કર્યો કે કોઈક તો માર્ગ કાઢવો જોઈએ. ઘણો વિચાર કર્યા પછી તેઓએ શું કર્યું ખબર છે? બચ્ચુ એક મોટું પાંદડું લાવ્યો. ઉંદર એક અખરોટનું ટરફલું લાવ્યો. કીડીએ લાકડી અને મકોડો કાળો દોરો લાવ્યો. પછી બધા કામે લાગ્યા. તેઓએ ટરફલામાં લાકડી વ્યવસ્થિત રોપી અને તેને દોરાથી એક પાંદડું બાંધ્યું અને થોડાક સમયમાં જ એક સુંદર નાવડી તૈયાર થઈ ગઈ. તે હોડી તેમને પાણીમાં ઢકેલી અને બધા તેમાં બેઠી ગયા. હોડી આગળ જવા લાગી. દેડકાએ તેઓને જોઈને હસવા માટે પોતાની ડોક ઉપર કાઢી. પણ હવે હોડી તો ધીરે ધીરે દૂર જતી હતી અને દેડકો તો પાછળ જ રહી ગયો. સાર, કોઈને ક્યારે પણ ઓછું આંકવું નહીં. વાદળી શિયાળ. ઘણા સમય પહેલા એક જંગલમાં એક શિયાળ રહેતું હતું. તેને રોજ શિકાર મળતું નહોતું. એક દિવસ તે ભૂખ્યું તરસ્યું ખાલી પેટે જંગલમાં આમ તેમ ભટકતું હતું. શિકાર કંઈ મળ્યો નહીં. આખરે તેણે નજીકના ગામમાં જવાનું ઠરવ્યું. જેવો તે ગામમાં પહોંચ્યો તેવામાં તેને કૂતરાઓનો ભસ્માનો અવાજ સંભળાયો. જુએ છે તો શું, અમુક કૂતરા જોરથી દોડતા તેની જ તરફ આવતા હતા. શિયાળ ગભરાઈને દોડતું એક ઘરમાં ઘૂસ્યું. તે ઘર એક રંગબાળાનું હતું. ભાગતા શિયાળ એક વાદળી રંગ ભરેલા પીપળામાં પડ્યું. પીછો કરતા કૂતરા નિરાશ થઈને પાછા ગયા. તેમને શિયાળ જડ્યું જ નહીં. કૂતરાઓના ગયા પછી વાદળી થઈ ગયેલું શિયાળ ત્યાંથી બહાર પડ્યું અને જંગલની દિશામાં નીકળી ગયું. જંગલના બધા પ્રાણી તેને જોઈને ડરી ગયા. આ કયું નવું પ્રાણી છે? હવે શિયાળના દિમાગમાં પ્રકાશ પડ્યો કે બધા પ્રાણી તેને જોઈને ડરી ગયા. તેણે વિચાર કર્યો કે આ વાતનો ફાયદો ઉઠાવવો જોઈએ. તેણે બધા પ્રાણીઓને બોલાવ્યા. ઓ મારા મિત્રો, મને ભગવાને તમારી રક્ષા કરવા મોકલ્યા છે. આજેથી હું તમારો જંગલનો રાજા છું. આ સાંભળીને બધા પ્રાણીઓને આનંદ થયો. બધા પ્રાણીઓ દરરોજ તેની સેવા કરવા લાગ્યા. તેને ભરપૂર ભોજન આપવા લાગ્યા. પોતાની અડચણો લઈને તેઓ રાજા પાસે આવવા લાગ્યા અને તેમનું કથન સાંભળવા લાગ્યા. એક દિવસ રાજા સાહેબ પોતાના દરબારમાં બેઠા હતા. એટલામાં દૂરથી તેને શિયાળનો સાદ સંભળાયો. ઘણા દિવસથી તેને આવો અવાજ સંભળાયો નહોતો. તેને ખૂબ જ આનંદ થયો અને પોતાનું રાજાપણું ભૂલીને તે પણ જોર જોરથી બરાડવા લાગ્યો. પછી બધા પ્રાણીઓને ખબર પડી, અરે આ તો રાજાના વેશમાં ભૂખ્યું શિયાળ છે. તેને પકડવા બધા તેની પાછળ દોડ્યું, પણ તે પેલા શિયાળ ત્યાંથી ભાગી છૂટ્યું. સાર, નકલી ચહેરો લાંબો સમય ટકતો નથી. ચતુર બકરો. એક દિવસ એક ભૂખ્યું વરુ ખોરાકની શોધમાં જંગલમાં ભટકી રહ્યું હતું. એણે એક પથરાળી જમીન નજીક એક લીલાછમ ઘાસની જમીન જોઈ. ત્યાં એણે જોયું કે એક મોટો અને જાડો બકરો ઘાસ ખાઈ રહ્યો હતો. વાહ, લાગે છે ભોજનની વ્યવસ્થા થઈ ગઈ. એ ધીમેથી એની તરફ વધ્યું, પણ બકરો સાવધાન હતો. એણે વરુની તરફ જોઈને કહ્યું, અરે તમે તો ખૂબ જ અશક્ત અને ભૂખ્યા લાગો છો. મને ખુશી થશે જો તમે મને તમારું ભોજન બનાવી લેશો. એકને બચાવવા માટે કોઈ બીજાએ તો સમર્પણ કરવું જ પડે છે ને. એ સાંભળીને વરુને આશ્ચર્ય થયું. તમે તો ખૂબ જ દયાળુ છો. પણ તમે મને ખાશો કેવી રીતે? હું તો બહુ જ મોટો છું. તમે અહીં જ તમારું મોઢું ખોલીને ઊભા રહેજો. હું પહાડ પર ચડું છું. હું ત્યાંથી દોડીને સીધો તમારા મોઢામાં ઘૂસી જઈશ. પછી તમે મને આખો ગળી જજો, ઠીક છે? મૂર્ખ વરુએ એવું જ કર્યું જેવું બકરાએ કહ્યું. એ જમીન પર ઊભો રહ્યો. ચતુર બકરો પહાડ પર ચડી ગયો. ત્યાંથી એ તેજ ગતિથી દોડવા લાગ્યો. બકરાએ વરુના માથા પર જોરથી ઘા કર્યો. વરુ બેભાન થઈને પડી ગયો અને બકરો એ તો એનો જીવ બચાવવા માટે ત્યાંથી ઝડપથી ભાગી ગયો. સસલું અને કાંટાળો ઉંદર.
નર્મદાના કિનારે એક ઘનઘોર જંગલ હતું. એમાં રહેનારા જનાવર હંમેશા ઝઘડતા રહેતા હતા. આપણે હંમેશા ઝઘડીએ છીએ. આપણો કોઈ રાજા નથી જે આપણો ન્યાય કરી શકે. હા, આપણો એક રાજા હોવો જોઈએ. પણ રાજા બનશે કોણ? ફરીથી ઝઘડો શરૂ થયો. હું રાજા બનીશ. અરે નહીં, હું જ રાજા બનીશ. રાજા તો મારે બનવું જોઈએ. એક વૃદ્ધ શિયાળ જે થોડા જ દિવસો પહેલા જંગલમાં આવીને વસ્યું હતું, પોતાની ગુફામાંથી ગરજતું બહાર આવ્યું. અરે આવાજ કેવો? બહાર જઈને જોઉં છું. જનાવરોએ શિયાળને તેમની તરફ આવતા જોયું. કેમ ના શિયાળને જ આપણે આપણો રાજા બનાવીએ? હા, એ ઠીક રહેશે. જ્યારે આ વૃદ્ધ શિયાળ એમની પાસે આવ્યું, અમને એક રાજાની જરૂર છે. શું તમે અમારા રાજા બનવાનું પસંદ કરશો? શું નસીબ છે મારું! મને વિશ્વાસ જ નથી આવી રહ્યો. લાગે છે મારા ખરાબ દિવસો પૂરા થયા. બધા જનાવર પ્રસન્ન થઈ ગયા. મહારાજ, હિંસાના વિરોધી તો અમે પણ છીએ, પણ એક ન્યાયપ્રિય રાજા જ અપરાધીને મારી શકે છે. આગલા જ દિવસે સસલા અને કાંટાળા ઉંદરની વચ્ચે ઝઘડો થઈ ગયો. આ દર મારું છે. નહીં, આ મારું છે. મેં આને સૌથી પહેલા જોયું છે. તે જોયું ઠીક છે, પણ મારા પિતાજીએ પહેલા આને બનાવડાવ્યું હતું. તારા પિતાજીએ બનાવડાવ્યું હતું તો શું થયું? એમણે આને છોડી દીધું હતું. સારું, એમ વાત છે તો આપણે રાજાની પાસે જઈએ. ચાલ. ન્યાય માંગવા માટે બંને વૃદ્ધ શિયાળની પાસે ગયા. મહારાજ, અમને ન્યાય જોઈએ છે. ન્યાય. કેમ? શું થયું? બંને જનાવર એક સાથે પોતાના ઝઘડાના વિશે શિયાળને કહેવા લાગ્યા. અરે જરા થોભો થોભો, હું વૃદ્ધ છું, કાને બરોબર સાંભળી નથી શકતો. જરા મારી પાસે આવીને કહો. બંને જનાવર અચકાયા વિના શિયાળ પાસે ગયા. આગલી જ ક્ષણે શિયાળે એમની પર તરાપ મારી અને એમને મારીને ખાઈ ગયો. હવે બધા જ જનાવરોને એક શીખ મળી ગઈ. દોસ્તો, આપણે આપણો ન્યાય પોતે જ કરવો જોઈએ. અજાણ્યા પર વિશ્વાસ કરીને આપણે ફસાઈ ગયા. કૂતરો અને ગધેડો. એક સમય વારાણસીમાં એક ધોબી રહેતો હતો. તેણે એક ગધેડો અને એક કૂતરો પાળી રાખ્યા હતા. ચાલો, આજનો દિવસ પૂરો થયો. બહુ જ કામ કર્યું આજે. હવે નિરાંતની ઊંઘ લેવામાં આવે. જોયું, માલિક આજે ફરીથી મને ખાવાનું આપવાનું ભૂલી ગયો. થોડા કલાક બાદ મોડી રાત્રે આ તો ભર ઊંઘમાં સૂઈ રહ્યો છે. મારું નસીબ સારું છે. ચાલો જલ્દીથી થેલી ભરી લઉં છું. હે ભગવાન, આ તો ચોર છે અને મારો માલિક ભર ઊંઘમાં સૂઈ રહ્યો છે. ગધેડાએ તરત જ કૂતરાને સાવધાન કર્યો. આપણા ઘરમાં ચોરી થઈ રહી છે અને માલિક ભર ઊંઘમાં છે. જલ્દી કર, એમને જગાડ. હું કેમ જગાડું? એને મારી ચિંતા જ નથી. ચોરી થશે તો તેને મારી યાદ આવશે, પછી મારી સારી દેખભાળ કરશે. નમકરામ, પોતાના માલિક વિશે આવું વિચારે છે? શરમ નથી આવતી તને? તો શું છોડવા માટે એની ઈમાનદારી કરું? હું એને નહીં જગાડું. તો હવે મારે જ માલિકને જગાડવો પડશે, નહીં તો ચોર ચોરી કરીને ભાગી જશે. આ મૂર્ખ ગધેડો લાગે છે આજુબાજુના બધાને જગાડી દેશે. ચાલો ભાગો અહીંયાથી. ધોબીએ ઉઠીને બારીમાંથી બહાર ડોકાઈને જોયું, પણ ત્યાં સુધીમાં ચોર ભાગી ગયો હતો. આ મૂર્ખ ગધેડાએ મારી ઊંઘ ઉડાડી દીધી. કારણ વગર ભૂંક્યા કરે છે. એને હમણાં જ મજા ચખાડું છું. ધોબીએ એક લાકડી ઉઠાવી અને ખરાબ રીતે ગધેડાની ધુલાઈ કરી. કૂતરાએ નિરાશાપૂર્વક એનું માથું હલાવ્યું. બિચારો ગધેડો, ચોર તો ભાગી ગયો. માલિક તો જાણતો જ નહોતો કે તે શા માટે અવાજ કર્યો હતો. શું જરૂર હતી મારું કામ કરવાની? જોયું, બીજાના કામમાં દખલબાજી કરવાનું પરિણામ. બીજાના કામમાં દખલ ન કરવી જોઈએ.
મૂર્ખ શિયાળ. એક દિવસ બે ઘેટા સામસામે આવી ગયા. રસ્તો સાંકડો હતો અને બંનેમાંથી કોઈ પણ એકબીજાને પહેલા જવા દેવા નહોતા ઈચ્છતા. ખસી જા મારા રસ્તામાંથી. તું બાજુ ખસી જા. બંને પોતાના રસ્તા માટે ઝઘડવા લાગ્યા. લોહી વહેવા લાગ્યું. એક શિયાળ દૂરથી આ બધું જોઈ રહ્યું હતું, પણ એ એક મૂર્ખ શિયાળ હતું. તેણે વિચાર્યું, આહા, શું લોહી નીકળી રહ્યું છે. પીવામાં મજા આવશે. થોડી વાર રાહ જોઉં છું જેથી હજી લોહી વહે. લડતા રહો, લડતા રહો, લડતા રહો. અહીં ઘેટાઓની લડાઈ તો ચાલુ જ હતી. ઘણું લોહી વહી ગયું હતું. અચાનક સમજ્યા વિચાર્યા વગર એ મૂર્ખ શિયાળ લોહી પીવા વચ્ચે કૂદી પડ્યું. શિયાળને વચ્ચે જોઈને બંને ઘેટા વધારે ક્રોધિત થઈ ગયા. બંનેએ એક સાથે પોતાના શિંગડા શિયાળને ખૂંપાવી દીધા. શિયાળ ત્યાં જ મરી ગયું. પછી બંને ઘેટા ભાનમાં આવ્યા અને ત્યાંથી પોતપોતાના રસ્તે ચાલ્યા ગયા. વગર વિચારીએ કોઈ કામ ન કરવું જોઈએ. બે બકરીઓ. ગોલુ અને શાલુ બે મૂરખ બકરીઓ હતી. એક દિવસ એક સાંકડો પુલ પાર કરતા સમયે બંને સામસામે આવી. બંને પુલની અધવચ્ચે આવીને ઊભી રહી ગઈ. પુલ ખૂબ જ સાંકડો હોવાના કારણે એક એક કરીને વ્યવસ્થિત પાર કરવો પડતો, પણ બંને પહેલા જવા માંગતી હતી. પહેલા કોણ જશે પુલ પરથી એ વાત પર બંને વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ. એ જ મારામારીમાં બંને મૂરખ બકરીઓ નદીમાં પડીને વહી ગઈ. મૂર્ખાઈનું ફળ ખરાબ હોય છે. ઘમંડી ભમરો. એક સમયની વાત છે. જંગલમાં એક ભમરો રહેતો હતો. બધા તેની સુંદરતાની પ્રશંસા કરતા હતા. ભમરાને તેની સુંદરતા પર ઘણો ગર્વ હતો. એક દિવસ આમ તેમ ફરતા ફરતા તેણે એક હાથીના બચ્ચાને જોયો. એ જઈને એ હાથીના કાન પર બેસી ગયો. અરે કોણ છે? હું છું સૌથી સુંદર ભમરો. મને નથી જાણતા? જુઓ, તમે કેટલા જાડા અને ભદ્દા છો. મારી તરફ જુઓ, કેટલી સુંદર અને કોમળ પાંખો છે મારી. ઓહ, તમને મળીને ખુશી થઈ. હાથીના બચ્ચાએ નમ્રતાપૂર્વક જવાબ આપ્યો, ક્યાં જઈ રહ્યા છો તમે? બધી જ જગ્યાએ અને ક્યાં પણ નહીં. હું તમારી જેવો નથી. મારી સુંદર પાંખોથી હું ક્યાં પણ ઉડીને જઈ શકું છું. હા, પણ એક વાત આપણા બંનેમાં સમાન છે. તમારે સૂંઢ છે અને મારે ડંખ. હાથીએ પોતાનું માથું હલાવ્યું. પણ હું મારા ડંખ દ્વારા ફૂલોમાંથી મધ ચૂસી શકું છું, પણ તમે ના કરી શકો. હવે જણાવો, આપણા બંનેમાં શ્રેષ્ઠ કોણ? હાથીએ કોઈ જવાબ ન આપ્યો. એ તો જણાવો, તમારા પગ કેટલા છે? 4 છે. મારા 6 છે. ફરી એકવાર હું જ શ્રેષ્ઠ છું. ભમરો પોતાની વાત પૂરી જ કરી રહ્યો હતો ત્યારે જોરથી હવા ફૂંકાવા લાગી. જલ્દી જ ત્યાં તોફાન આવી ગયું. પાંદડાઓ, ધૂળ બધું જ ઝડપથી ઉડવા લાગ્યું. નાનો એવો ભમરો વધારે સમય ટકી શક્યો નહીં. થોડી જ વારમાં એ પણ તોફાનમાં વહી ગયો. બચાવ! હું વહી રહ્યો છું. બચાવ! હાથીએ એને બચાવવાનો પ્રયત્ન કર્યો, પણ ત્યાં સુધી ભમરો તોફાનમાં દૂર ખેંચાઈ ગયો. હાથીનું બચ્ચું પોતાના 4 પગ પર પોતાનું ભારે શરીર પર નિર્મળ હૃદય લઈને ત્યાંથી ચાલ્યું ગયું. નિર્મળતા સુંદરતાથી શ્રેષ્ઠ છે. હોશિયાર સસલું. એક જંગલમાં એક સિંહ રહેતો હતો. તે હંમેશા જંગલના પ્રાણીઓનો શિકાર કરીને તેમને ખાઈ જતો. એક દિવસ જંગલના બધા પ્રાણીઓ ભેગા થયા અને અંદરો અંદર ચર્ચા કરવા લાગ્યા કે જે સિંહ આમ જ શિકાર કરતો રહ્યો તો જંગલમાં એક પણ પ્રાણી બચશે નહીં. તેથી તેમણે નિશ્ચય કર્યો કે આપણે બધાએ સિંહ પાસે જઈને તેનાથી વાત કરવી. બીજા દિવસે બધા પ્રાણીઓ સિંહ પાસે ગયા. તેઓએ સિંહ પાસે પોતાની સમસ્યા મૂકી. સિંહ મહારાજ, તમે આમ શિકાર કરશો નહીં. દરરોજ એક પ્રાણી પોતે જ તમારી પાસે આવશે. અને નક્કી કર્યા પ્રમાણે રોજ એક પ્રાણી સિંહ પાસે શિકાર રૂપે જવા લાગ્યું.
તે દિવસે નાનકડા સસલાનો વારો હતો. સસલું ખૂબ ચાલાક હતું. તે દુષ્ટ સિંહને મારી નાખવાની યુક્તિ શોધતું હતું. તેણે સિંહને જઈને કહ્યું, મહારાજ, આજે આપની પાસે 6 પ્રાણીઓ આવવાના હતા, પણ તેમાંથી 5 જાનવરોને બીજા સિંહે મારી નાખ્યા અને ખાઈ ગયો. બીજો સિંહ? એ ક્યાં છે? ચાલ બતાવ મને. હોશિયાર સસલું સિંહને લઈને નજીકના એક કૂવા પર ગયું અને સિંહને કૂવામાં વાકીને જોવા કહ્યું. પણ તે સિંહ મૂર્ખ જ હતો. તેને લાગ્યું કે ખરેખર જ બીજો સિંહ છે. કોણ છે તું? આ જંગલનો મારા સિવાય બીજો કોઈ રાજા નથી. હું તને મારી નાખીશ. આટલું બોલીને મૂર્ખ સિંહે કૂવામાં કૂદકો માર્યો અને ડૂબીને મરી ગયો. સાર, હોશિયારીથી હંમેશા વિજય મળે છે. શિયાળ અને ઉંદર. એક દિવસ જંગલમાં એક શિયાળ ભૂખો ફરતું હતું. ત્યારે જ તેણે એક ઉંદરનું એક ઝુંડ જોયું. શિયાળનું તેમને પકડવાનું બહુ જ મન થતું હતું. ઉંદરડા ખૂબ સ્વાદિષ્ટ હશે, પણ જો હું હમણાં પકડું તો માત્ર એક જ પકડી શકું. કોઈ એવી યોજના બનાવવી જોઈએ કે દરરોજ એક મળે. એ શિયાળે ઉંદરોનો તેમના દર સુધી પીછો કર્યો. બધા ઉંદર દરમાં ગયા પછી શિયાળ ત્યાં જ સૂરજની તરફ પોતાનું મોઢું ખોલીને એક પગ ઉપર ઊભું થઈ ગયું. થોડી વાર પછી જ્યારે ઉંદર બહાર આવ્યા તો તેમણે શિયાળને જોયું. ત્યારે ઉંદરોનો રાજા આગળ વધ્યો. શિયાળ, તમે કેમ એક પગ પર ઊભા છો? જો હું 4 પગો પર ઊભો રહું તો ધરતી મારો ભાર નહીં સહી શકે. અને આપનું મોઢું કેમ ખુલ્લું છે? કેમ કે હું હવા ખાઈને જ જીવું છું. અને મોઢું સૂરજ તરફ કેમ છે? કેમ કે હું સૂર્યદેવને પ્રાર્થના કરું છું. અરે, આપ જેવા મહાન સાધુના દર્શન કરીને અમે ધન્ય થઈ ગયા. અમે આપની રોજ સવાર સાંજ પૂજા કરીશું. લાગે છે મારી યોજના કામ કરી ગઈ. બીજા દિવસે સવારે ઉંદરો નાવાનો સમય થઈ ગયો. હવે મારે એક પગ પર ઊભા રહેવું જોઈએ. પ્રણામ ગુરુજી. શિયાળની પૂજા કર્યા પછી બધા ઉંદરડા ભોજનની શોધમાં નીકળી પડ્યા. શિયાળે ચતુરાઈથી સૌથી છેલ્લા ઉંદરને પકડીને ખાઈ લીધું. ઘણા દિવસો સુધી શિયાળ છેલ્લા ઉંદરને ખાતું ગયું. અને પછી એક દિવસ, અરે આ શું? આ શિયાળ તો કેવળ હવા ખાય છે, પણ આ તો જાડું થતું જાય છે. શું કારણ હશે મહારાજ? આપણી સંખ્યા ઘટી રહી છે અને શિયાળનું વજન વધતું જાય છે. મને લાગે છે શિયાળ આપણા મિત્રોને ખાઈ રહ્યું છે. મારે જાણકારી મેળવવી પડશે. એ સાંજે જ્યારે બધા ઉંદર નીકળવા જ વાળા હતા ત્યારે, આજે તમે બધા પહેલા જશો અને હું સૌથી પાછળ આવું છું. જો હું સાચો હોઉં તો આ શિયાળ મારા પર ઝપટ મારશે. મારે સાવચેત રહેવું પડશે. હા. અને એમ જ બન્યું. જેવો રાજા બહાર આવ્યો, શિયાળ તેના પર ઝપટ્યું. પણ રાજા ત્યાંથી ખસી જવાથી બિચારું શિયાળ પડી ગયું. તારી દુષ્ટ યોજના ખતમ થઈ ગઈ શિયાળ મહારાજ. રાજા અને બાકી ઉંદરોએ એ શિયાળ પર હુમલો કર્યો અને તેને મારી નાખ્યો. અને આ રીતે ઉંદરડાઓને ખૂબ મજાની મેજબાની મળી ગઈ. સાર, શત્રુ પર ક્યારેય ભરોસો કરવો નહીં. 3 માછલીઓ. કોઈ એક કાળમાં એક તળાવમાં 3 મોટી માછલીઓ રહેતી હતી. એક માછલી ખૂબ બુદ્ધિશાળી હતી અને હંમેશા સાવચેત રહેતી. બીજી માછલી ચતુર અને પ્રસંગ પ્રધાન હતી. પણ ત્રીજી માછલી ફક્ત હંમેશા નસીબ પર અવલંબ રહેતી હતી. એક દિવસ બુદ્ધિશાળી માછલી તળાવમાં આમ તેમ મોજથી ફરતી હતી. એટલામાં તેણે 2 માછીમારોની વાતચીત સાંભળી. આ તળાવમાં ભરપૂર માછલીઓ છે. આપણે આવતીકાલે અહીં આવીશું, બહુ જ માછલીઓ પકડીશું અને સારા પૈસા કમાઈશું. આ સાંભળીને તે બીજી માછલીઓ પાસે ગઈ અને તેમને બધી વાત કહી. તેણે કહ્યું કે આપણે અહીંથી નીકળી જઈએ. પણ પ્રસંગ પ્રધાન માછલી ત્યાંથી બીજે ક્યાંય જવા તૈયાર ન હતી. આવવા દે માછીમારોને, હું તેમનાથી મારું સહેલાઈથી રક્ષણ કરીશ. હું અહીં જન્મી છું. આ જગ્યા છોડીને કેમ જાઉં? મારા ભાગ્યમાં જે લખ્યું હશે તે જ થશે. બુદ્ધિશાળી માછલી તે જગ્યા છોડીને દૂર નીકળી ગઈ. બીજા દિવસે માછીમારે આવીને પોતાની જાળ નાખી. તે જગ્યાએ બધી માછલીઓ સાથે આ બંને માછલીઓ પણ જાળમાં ફસાઈ ગઈ. પ્રસંગ પ્રધાન માછલીએ મરવાનું નાટક કર્યું. માછીમારે તેને મરેલી માછલી સમજીને ફરી પાણીમાં ફેંકી દીધી. નસીબ પર ભરોસો કરનારી ત્રીજી માછલી જોરથી ઉછળવા લાગી. એક માછીમારે તે જોયું અને તેને એક ફટકામાં મારી નાખી. સાર, હંમેશા નસીબ પર ભરોસો રાખવો નહીં.
સસલું અને કાચબો. એકવાર સસલા અને કાચબાએ દોડવાની હરીફાઈ રાખવાનું વિચાર્યું. જંગલના બધા પ્રાણીઓ એ હરીફાઈ જોવા ભેગા થયા. વાંદરાએ ગોળીબાર કરીને હરીફાઈની શરૂઆત કરી. સસલું ઝડપથી દોડવા લાગ્યું અને કાચબાને પાછળ મૂકીને ઘણું આગળ નીકળી ગયું. આ હરીફાઈ તો હું જીતીશ, પણ કાચબો આવે ત્યાં સુધી હું થોડોક આરામ કરી લઉં. એ લીલા નરમ ઘાસ પર સૂઈ ગયો. તરત જ એને તો મીઠી મજાની ઊંઘ આવી ગઈ. અહીંયા કાચબો ધીમે ધીમે ચાલીને સસલાને પાર કરી આગળ નીકળી ગયો. થોડી વાર પછી સસલાની ઊંઘ ઉડી અને પાછું દોડવા લાગ્યું. ત્યાં સુધી તો કાચબો એ હરીફાઈ જીતી ચૂક્યો હતો. વધારે પડતો આત્મવિશ્વાસ અસફળતા આપે છે. કાગડો અને સાપ. એક જંગલમાં એક મોટું ઝાડ હતું. તે ઝાડ પર ઘણા પક્ષીઓએ પોતાના માળા બાંધ્યા હતા. એકવાર એક મોટો સાપ તે ઝાડ પાસે આવ્યો. વાહ, આ ઝાડ મારા ઘર માટે સરસ છે. ત્યારથી એ સાપ એ ઝાડ પર રહેવા લાગ્યો. એક દિવસ સાપે એ ઝાડ પરના એક માળામાં ઈંડું જોયું. વાહ, હું તો નસીબદાર છું. મારે હવે બહાર ભોજન શોધવાની મહેનત નહીં કરવી પડે. આમ કહી તે બધા અંડા ખાઈ ગયો. સાંજે કાગડા માળા તરફ પાછા ફર્યા તો જુએ છે શું, માળામાં તો ઈંડા નથી. તે દુષ્ટ સાપે જ આપણા ઈંડા ખાધા છે. હવે આપણે શું કરીએ? કાગડો અને કાગડી સાપને ત્યાંથી ભગાડવાનો ઉપાય શોધવા લાગ્યા. કાગડો ઉડતા ઉડતા એક તળાવ પાસે ગયો અને રાણી રોજ ત્યાં સ્નાન કરવા આવતી. રાણીએ કાંઠે કાઢીને મૂકેલો હાર કાગડો ઉઠાવીને લઈ ગયો અને તે હાર ઝાડ પાસે સાપના બિલ પાસે લાવીને ફેંક્યો. રાણીના સેવક કાગડાની પાછળ દોડતા દોડતા એક ઝાડ પાસે આવ્યા. ત્યાં જ તેમને હાર મળ્યો અને હારની નજીક સાપ પણ દેખાયો. તેમને તે સાપને મારી નાખ્યો અને હાર લઈને તે પાછા જતા રહ્યા. કાગડા અને બીજા પક્ષીઓને ખૂબ આનંદ થયો. તેમના ઈંડા હવે સુરક્ષિત હતા. સાર, પ્રત્યેક મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો કોઈ ને કોઈ માર્ગ હોય છે જ. બોલતી ગુફા. એક વિકરાળ જંગલમાં એક સિંહ રહેતો હતો. રોજની જેમ તે શિકાર કરવા નીકળ્યો, પણ કઈ શિકાર મળ્યો નહીં. ફરતા ફરતા તે એક ગુફા પાસે આવ્યો અને રાત્રે એકાદું પ્રાણી અહીં વિસામો કરવા આવશે એ આશાએ અંદર બેઠો. એ ગુફા એક શિયાળની હતી. થોડા સમયે શિયાળ ત્યાં આવ્યો અને તેણે સિંહના પંજાના પગલા જોયા. સિંહના પગલા? સિંહ મારા જ મારો શિકાર કરવા માટે અંદર બેઠો છે એમ? હોશિયાર શિયાળે એક યુક્તિ કરી. કેમ છે રે ગુફાબા? કોઈએ જ ઉત્તર આપ્યો નહીં. સિંહ ચૂપચાપ બેઠો હતો. હોશિયાર શિયાળને ખબર હતી કે સિંહ અંદર જ છે. અરે ગુફાબા, રોજે મારી સાથે બોલે છે અને આજે શું થયું તને? જો મેં શિયાળને જવાબ આપ્યો તો એ અંદર આવશે અને મને ભોજન મળશે. કેમ છો શિયાળ ભાઈ? અરે મૂર્ખા, ગુફા કદી બોલે છે શું? હવે બેઠો રે બબડતો. અને શિયાળ ત્યાંથી ભાગી ગયો. ભાગી ગયો? હું પણ કેટલો મૂર્ખ છું. સાર, મૂર્ખાઈનું શૂન્ય ફળ. રાજા અને મહાન હરણ. એક દિવસ રાજા પોતાના સરદાર સાથે જંગલમાં શિકાર કરવા ગયો. અચાનક એક સુંદર હરણ તેની સામે આવ્યું. લાંબા શિંગડાવાળું સોનેરી રંગનું એ સુંદર હરણ જોઈને રાજા ચકિત થઈ ગયો અને પછી તેણે સરદારને કહ્યું, આ સુંદર પ્રાણીનો શિકાર હું પોતે જ કરીશ. તેને વળીને હરણ પર બાણ છોડ્યું, પણ તેનો નિશાનો ચૂક્યો અને હરણ ચેતી ગયું અને જંગલમાં ભાગી ગયું. તું અહીં જ રોકા, હું એનો પીછો કરીને એનો શિકાર કરીશ. જેમ જેમ હરણ ઝાંખરા જંગલમાં નાસતું હતું તેમ તેમ તેનો પીછો કરવાનું રાજાને ભારે પડતું હતું. અચાનક રાજાને પોતાના પંજાની નીચે કંઈક નરમ અને ચિકાસ જેવું લાગ્યું.
જુએ છે તો દાવાનળ હતો. રાજાએ દાવાનળમાં રૂંધાતો જતો હતો. તેણે મદદ માટે બૂમાબૂમ કરી, પણ તેના બધા સરદારો ખૂબ દૂર હતા. પણ હરણે રાજાની બૂમ સાંભળી. તે રાજા પાસે આવ્યો અને ડોક નીચે નમાવીને પોતાના શિંગડા તેની સામે કર્યા. મારા શિંગડા કસીને પકડ, હું તને બહાર કાઢું. રાજાએ શિંગડા પકડ્યા અને ઝડપથી હરણે તેને બહાર કાઢ્યો. હરણ તેને નજીકના તળાવ પર સ્વચ્છ થવા લઈ ગયું અને પછી તેને તેના સરદારો સુધી પહોંચાડ્યો. તે પછી રાજાએ ક્યારેય શિકાર કર્યો નહીં. સાર: મુશ્કેલીમાં ફસાયેલો કોઈની પણ મદદ કરવી જોઈએ.